માળિયાણીના બ્રહ્મકુમારી રાજયોગ કેન્દ્રમાં રક્ષાબંધનના પર્વની ભાવસભર ઉજવણી કરાઈ હતી। શુભ ભાવના અને આધ્યાત્મિક સંદેશ સાથે મનુષ્ય માત્રમાં રક્ષા સંકલ્પનો સંસ્કાર જગાવ્યો। માળિયાણીના ડાયમંડ પેલેસ પાસે આવેલા બ્રહ્મકુમારી રાજયોગ કેન્દ્ર ખાતે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો। બ્રહ્મકુમારી રૂપા દીદી દ્વારા ઉપસ્થિત ભાઈઓને રક્ષા બાંધવામાં આવી હતી। બહેનો દ્વારા જણાવ્યું હતું કે રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ અને સંબંધના સંભાળનાઓ કરાવતો પવિત્ર તહેવાર છે। આજના તણાવભર્યા સમયમાં શુભ ભાવના અને દુર્વાઓની માનવીય આત્મિક શાંતિ અને નવી દિશા મળે છે। દરેક મનુષ્ય પરમ પિતા પરમાત્માના સંતાન છે। અહેસાસથી જીવનમાં પવિત્રતા આવે છે। નકારાત્મક વૃત્તિઓનો ત્યાગ કરી સ્વરક્ષક અને વિશ્વરક્ષક બનાવવા માટે બહેનો દ્વારા સંદેશો અપાયો છે। કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયા, મહેન્દ્રભાઈ ગાંધી, જયેશભાઈ ખાંભલા, દેવજીભાઈ પટેલ, રાજેશભાઈ દેસાઈ સહિતના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। જેકેએસમી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયાહાટીના। ઓમ શાંતિ। આજે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી જે સમગ્ર વિશ્વમાં પવિત્રતાનો યાદગાર પર્વ, ભારતીય સંસ્કૃતિની જે સૌથી એક મહાન યાદગાર, તો એ રક્ષાબંધનનો કાર્યક્રમ વિભિન્ન સ્થાનોમાં રક્ષાબંધનના પૂર્વ દિવસોમાં ઉજવવાનું શરૂ કરીએ છીએ। આજે બ્રહ્મકુમારીઝના માળિયાહાટીના સેવા કેન્દ્ર ખાતે અલૌકિક રક્ષાબંધનનો ઉત્સવ મનાવવામાં આવ્યો। બધા ભાઈ બહેનોએ દ્રઢ મનથી, સંકલ્પથી એક સૂત્રમાં બંધાવાનું નક્કી કર્યું કે આપણે સૌ સાથે મળી હર કોઈ આત્મા માટે શુભ ભાવના, શુભકામના રાખીશું। કોઈ કમજોર છે તો એને પણ શ્રેષ્ઠ સંકલ્પોની શક્તિનો મનસા સેવા કરી અને એ આત્માને શક્તિશાળી બનાવીએ। હંમેશા બધાને ક્ષમા આપીએ અને ક્ષમા લઈએ, કોઈ પણ ગલતી થઈ છે તો। પણ આ દિવસ પવિત્રતાની રાખડી બાંધી પવિત્ર નિર્મળ સ્નેહનો ઝરણો સમગ્ર વિશ્વની અંદર વહેવડાવવા માટેનો યાદગાર છે। સર્વને રક્ષાબંધનની શુભકામનાઓ। ઓમ શાંતિ।